વિદ્યાર્થી મિત્રો, આપણે લોકો ગણિતમાં પ્રકરણ 14 પ્રાયોગિક ભૂમિતિની ચર્ચા કરી રહ્યા છીએ. સ્વાધ્યાય 14.1 આપણે લાસ્ટ વિડીયોમાં જોયો હતો અને તેની રચનાઓ આપણે દોરી હતી. તો તમે બધાએ પણ તમારી નોટબુકમાં એ રચનાઓ ઉતારી હશે, દોરી હશે અને સાથે તેના રચનાના મુદ્દાઓ પણ લખ્યા હશે. તો હવે આપણે આગળ સ્વાધ્યાય 14.2 ની રચનાઓ વિશેનો અભ્યાસ કરીશું. સ્વાધ્યાય 14.2 ની અહીંયા મેં રકમ લખેલી છે. તમે તમારી ચોપડીની અંદર પણ રકમ જોઈ શકો છો. તો આપણી પહેલી રકમ છે કે પ્રશ્ન 1 માં માપપટ્ટીનો ઉપયોગ કરીને 7.3 સેમી લંબાઈનો રેખાખંડ દોરો. બહુ જ સિમ્પલ છે. ફક્ત આપણને એટલું જ કીધું છે કે માપપટ્ટીનો ઉપયોગ કરવાનો છે અને એની મદદથી 7.3 સેમીની લંબાઈનો રેખાખંડ દોરવાનો છે. આપણને અહીંયા ક્યાંય એવો કોઈ ઉલ્લેખ કર્યો નથી કે તમે પરિકરનો ઉપયોગ કરો, ફક્ત માપપટ્ટીનો. તો એના માટે આપણે સૌથી પહેલા કોઈ એક જગ્યાએ બિંદુ ધારી લઈશું. અહીંયા માની લો કે મેં એ બિંદુ ધારી લીધું છે. તો એ બિંદુ ધાર્યા પછી હું મારી સ્કેલ લઈશ. જ્યાંથી 0 સ્ટાર્ટ થાય છે ત્યાં હું એ બિંદુ ઉપર 0 ને મૂકીશ અને પછી 7.3 સેમી. તો આપણી જે સ્કેલ છે એની અંદર જ્યાં 7 આવે છે એના પછીના 3 પોઈન્ટ 1, 2 અને 3, જ્યાં 3 આવે છે ત્યાં હું નાનું એવું ટપકું કરી દઈશ અને આ ટપકા ઉપર હું નામ આપી દઈશ બી બિંદુનું. અને પછી શું કરીશું? તો એ થી બી ને આપણે જોડીશું. રેખાખંડ કયો છે એટલે આપણે બંને બાજુ તીરની નિશાની કરીશું નહીં. તો આ રીતે આપણો 7.3 સેમીનો રેખાખંડ દોરાઈ ગયો છે. પણ તમારે અહીંયા એનું માપ લખવું ખૂબ જ જરૂરી છે. કોઈ પણ આકૃતિ આપણે જ્યારે પણ દોરીએ તો તેનું માપ દર્શાવવું ખૂબ જ જરૂરી છે. તો કેવી સિમ્પલ છે રચના. તો અહીંયા આપણે એના રચનાના મુદ્દા લખીશું. કોઈ પણ રચના નાની હોય તો પણ આપણે એના મુદ્દા લખવા ખૂબ જ જરૂરી છે. તો પહેલો મુદ્દો આપણે શું કર્યું હતું? તો કોઈ એક જગ્યાએ આપણે બિંદુ એ ધાર્યું હતું. તો આપણે લખીએ કે કોઈ એક જગ્યાએ બિંદુ એ લો. એના પછી આપણે શું કર્યું? તો બિંદુ એ પર માપપટ્ટી મૂકી અને 7.3 સેમીનું માપ લીધું. તો આપણે એ લખીશું કે બિંદુ એ ઉપર માપપટ્ટી મૂકી 7.3 સેમીનું માપ લો. પછી શું કર્યું હતું? તો ત્યાં આપણે બિંદુ બી નામ આપેલું. તો આપણે લખીશું કે ત્યાં બિંદુ બી નામ આપો. એના પછી છેલ્લો મુદ્દો શું કર્યું હતું? આપણે એ અને બી ને આપણે જોડ્યો હતો. તો હવે આપણે લખીશું કે બિંદુ એ થી બી ને જોડતો રેખાખંડ દોરો. બહુ જ સિમ્પલ આપણી રચના. અહીંયા આપણી રચનાના મુદ્દા પૂરા થયા કારણ કે આપણી રચના પણ આટલી નાની જ છે. એના પછી પ્રશ્ન નંબર 2 છે. માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી 5.6 સેમી લંબાઈનો રેખાખંડ રચો. અહીંયા તમને ક્લિયર આપ્યું છે કે માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરવાનો છે અને પછી આપણે રેખાખંડ દોરવાનો છે. તો એના માટે આપણે સૌથી પહેલા એક કામ કરીશું. આપણે કોઈ એક રેખા દોરી દઈશું. અહીંયા રેખા કોને કહેવાય? તો એક એવી આકૃતિ, એવી સીધી લાઈન કે જેની બંને તરફ તીરના નિશાન કરેલા હોય તો આપણે એને રેખા તરીકે ઓળખીએ છીએ. તો હું અહીંયા આવી રીતે એક રેખા દોરી દઉં છું. હવે આપણે રેખાખંડ દોરવાનો છે. તો રેખાનો જે એક ભાગ એટલે રેખાખંડ કહેવાય. તો આ રેખાની ઉપર કોઈ એક જગ્યાએ હું બિંદુ એ લઈ લઈશ. બિંદુ એ ધારી દીધું. હવે એના પછી શું કરીશું? તો અહીંયા આપણને કીધું છે પરિકરના ઉપયોગથી. એટલે આપણે માપપટ્ટી લઈશું અને પરિકર લઈશું. કેટલા સેન્ટીમીટર? 5.6. તો આ રીતે આપણે સ્કેલ અને માપપટ્ટીની મદદથી 5.6 સેન્ટીમીટર સુધીનું માપ લઈશું. એ આ રીતે 5.6 સેન્ટીમીટરનું માપ લીધા પછી આપણે શું કરવાનું? તો પરિકરની જે આ અણી છે એને આપણે એ બિંદુ પર મૂકીશું. એ બિંદુ પર મૂકી અને આ જે રેખા દોરી છે ત્યાં આપણે આ રીતે એક ચાપ દોરીશું. તો થઈ ગયો આપણો ચાપ તૈયાર. આ ચાપ જ્યાં છેદે છે રેખાને ત્યાં આપણે નામ આપી દઈશું બિંદુ બી. તો અહીંયા જે આપણો રેખાખંડ મળ્યો આપણને એ કેટલા સેન્ટીમીટરનો છે? 5.6 સેન્ટીમીટરનો. તો આપણે અહીંયા લખી દઈએ 5.6 સેન્ટીમીટર. હવે બીજી એક જરૂરી વાત કે આપણે જ્યારે આ રેખા દોરી
તો આ રેખાનું નામ આપવું ખૂબ જરૂરી છે. તો આપણે અહીંયા રેખાનું નામ આપી દઈએ એલ. તો આપણે રચનાના મુદ્દામાં હવે એનો ઉલ્લેખ કરી શકીશું. તો અહીંયા આપણે લખીએ રચનાના મુદ્દા. રચનાના મુદ્દા પણ આ જ રીતે નાના જ થશે પણ થોડા અલગ રીતે લખાશે. તો લખીએ રચનાના મુદ્દા. એમાં પહેલો મુદ્દો છે કોઈ એક રેખા એલ દોરો. આપણે એલ નામ આપ્યું છે રેખાનું એટલે આપણે પહેલો મુદ્દો લખ્યો કે કોઈ એક રેખા એલ દોરો. એના પછી આપણે શું કર્યું હતું? તો રેખા એલ ઉપર આપણે બિંદુ એ ધાર્યું હતું. તો આપણે લખીશું કે રેખા એલ ઉપર બિંદુ એ દર્શાવો. એના પછીનું આપણું કામ શું હતું? તો આપણે માપપટ્ટીની મદદથી 5.6 સેન્ટીમીટરનું માપ લીધું. તો માપપટ્ટીની મદદથી પરિકર વડે 5.6 સેમીનું માપ લો. તો આપણે એનું માપ લીધું. એના પછી શું કર્યું? તો પરિકરને આપણે એ બિંદુ પર મૂક્યું હતું. તો આપણે અહીંયા લખીશું પરિકરને એ બિંદુ પર મૂકી રેખા એલ ઉપર એક ચાપ દોરો. તો આ થઈ ગયો આપણો મુદ્દો. હવે પાંચમો મુદ્દો શું આવશે? તો જે ચાપ જ્યાં છેદ્યો છે ત્યાં આપણે એનું નામ આપવાનું છે. શું નામ આપીશું? તો બી બિંદુ. તો અહીંયા લખીશું રેખા એલ ને છેદતા ચાપ પર બિંદુ બી નામ આપો. આમ એ બી રેખાખંડ બરાબર 5.6 સેમી મળશે. અને માગ્યા મુજબની આપણી જે રચના છે એ પણ અહીંયા તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે પ્રશ્ન નંબર 1 અને 2 ની રચના જોઈ. તો હવે આગળ આપણે પ્રશ્ન નંબર 3 ની રચના જોઈશું.